أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. अस्सलामु अलैकुम વરહમતુલ્લાહી વબરકાતુહ. અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, મુલ્લા નિસાર ફરી આ મસાઇલના કાર્યક્રમમાં તમારી સામે હાજર થયા છે. તરત જ હું સવાલ પેશ કરું છું અને એ પછી જે તેનો જવાબ હશે મુસ્તહેદના કિતાબમાંથી કાઢીને હું તમારી સામે પેશ કરીશ. સવાલ છે કે જ્યારે આપણે સુપર માર્કેટમાં જઈએ, એટલે સુપરમાર્કેટ છે, મોટી મોટી દુકાનો છે, ત્યારે ત્યાં એવા કરતો ડબલા જોવામાં આવતા હોય કે જેની ઉપર હલાલ લખેલું હોય, સાથે એમ પણ લખેલું હોય égorgé selon le rite religieux musulman ou islamique. હલાલ શબ્દ અરબીમાં છાપેલું હોય એવું આપણે મળતું હોય અને ઘણી વખત ખાને કાબા અથવા મસ્જિદની છાપ પણ ઉપર લાગેલી હોય, તો તે ઇસ્લામી તરીકા મુજબ મુસલમાન રીતે પ્રમાણે જબહ થયેલું છે, હલાલ છે, એ શબ્દો લખેલા હોય ફ્રેન્ચીમાં, એ સમયે શું કરવું જોઈએ? આપણે આ લખાણને માન્ય રાખી શકીએ છીએ કે નહીં? તે ગોશ્ત અને હલાલ સમજવું કે કેમ? જવાબ: તમારો સવાલ સહી છે અને આવું સુપરમાર્કેટ, મોટી મોટી દુકાનોની અંદર જોવા મળતું હોય છે. ખાસ કરીને કુકડાના ડબલા 10-10 કિલોના હોય, વધુ ભાગ્યે પ્રોમોશનના સસ્તા ભાવે વેચાતા હોય અને આપણને પૂરી લાલચ આવી જાય. ક્યાં 10 કિલોનો ડબલો 20-30 યુરોમાં મળે અને ક્યાં અહીં રેયુનિયોમાં જબહ થયેલા કુકડા કે જે ફક્ત એક જ નંગ 5-6 યુરોનું મળે, એટલે 10 કિલો 50-60 યુરોનો ભાવ થાય, ડબલ ભાવ. જેવો કે એક કુકડાનો જોક હોય તે પ્રમાણે તેનો ભાવ રહે છે. પરંતુ તમને મસ્જિદની કે ખાને કાબાની છાપ કે છબી જોવાની નથી. તમને શું લખેલું છે તે વાંચવાનું નથી. તમને તમારા ઈમાનને પૂછવાનું છે. કોઈ ખર્ચ કરીને ફોન કરવાની જરૂર નથી કે આલિમને આના વિશે પૂછવામાં આવે કે તેનો શું કરવું. તમારા દિલને ફોન કરીને પૂછી લ્યો કે હલાલ છે કે હરામ છે. તમારા મનને, તમારા કોન્શિયન્સને, તમારા જમીરને છેતરશો નહીં. આ સસ્તો ભાવ લાલચ અપાવે છે, હરામને હલાલ ઠરાવે છે, આપણી નજરને ખેંચે છે, આપણા મનને બગાડે છે, આપણા દિલને હરાવી નાખે છે. અગર રેવન્યુની જ વાત કરવી હોય તો અહીં ઘણી બુશરી છે, ગોશ્ત અને કુકડા હલાલ વેચનાર છે, માટે ડબલાનો સવાલ ઊભો જ થતો નથી કે જે દુકાનોમાં મળે છે. મારી નમ્રતાભરી માંગણી છે કે તમે કોડ de pratique pour les musulmans en Occident, page 188, 188 નંબરના પાના ઉપર ઉગાડશો અને મસઅલો 174, 174 નંબરનો મસઅલો વાંચશો. આગા સિસ્તાની સાહેબ 2 લીટીમાં જે સમજાવ્યું છે એ જ પ્રમાણે મેં તમારી સામે લંબાણથી બયાન કર્યું છે. આગા કહે છે કે જે લખેલું છે તે અગત્યનું નથી, ઇમ્પોર્ટન્સ એમાં નથી કે જે લખેલું છે, અને તે તેના હલાલ વિશે ખાતરી નથી અપાવતું. તેના હલાલ હોવાનું યકીન ન કરી શકાય, તેના ઉપર ભરોસો ન થઈ શકે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આવતા પ્રોગ્રામ સુધી તમને કહું છું ખુદા હાફિઝ, અને તમને મારા જવાબથી સંતોષ જરૂર મળી ગયો હશે.
أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. રેયુનિયન ટાપુ ઉપરથી આ મસાઇલનો કાર્યક્રમ તમારી સામે રજૂ થઈ રહ્યો છે. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સવાલ જે આવ્યો છે તે આ પ્રમાણે છે કે અવારનવાર એવું જોવા મળતું હોય કે માણસો ઘરની ભીત ઉપર પબ્લિસિટીના કાગળ ચોંટાડી જતા હોય અથવા બીજું કોઈ લખાણ રાખી જતા હોય, રજા વગર એવું કરતા હોય. એક તો ભીતનો રંગ બગાડે અથવા તો લખાણ બેઅદબી ભર્યું હોય તો આપણને શરમ થાય. ઇસ્લામ આ બારામાં શું કહે છે? આવું કરવું ગસબી છે કે કેમ છે? જવાબ: અગર તમારો સવાલ મુસલમાનને લાગુ પડતો હોય, મુસલમાનો એવું કરી જતા હોય તો તેને આ મસલો લાગુ પડે છે. Code de pratique pour les musulmans en Occident. આગળની એ ચોપડી જે ફ્રેન્ચીમાં છે તે ઉગાડીને તમે મારી સાથે વાંચશો. પાજ 214, 214 નંબરનો પેજ છે. મસલાનો નંબર છે 216, 216. આગળ જે લખ્યું છે તેનો તર્જુમો હું કરીને તમારી સામે પેશ કરું છું. આગળ કહે છે કે મુસલમાનને તે હક પહોંચતો નથી કે કોઈ પારકા માણસના મકાનની ભીત ઉપર, કોઈ પારકા માણસના મકાનની ભીત ઉપર બહારના ભાગમાં અથવા ઘર ઉપર પબ્લિસિટીના કાગળ ચોંટાડી જાય અથવા કંઈ લખી જાય, ચિત્ર કે છબી ચોંટાડી જાય અથવા કરી જાય અથવા તેના જેવું કોઈ પણ વસ્તુ કરી જાય, સિવાય કે તેને પૂરી ખાતરી હોય કે ઘરનો માલિક રાજી છે. યાને તમે સમજી ગયા હશો કે આવા પ્રકારથી કોઈ પણ રીતે ભીતને, મકાનને ગંદુ કરવું, મેલું કરવું તે મુસલમાન માટે યોગ્ય નથી, તે તેનો હક નથી. આગાએ સિસ્તાની સાહેબ માટે દુઆએ ખેર કરીએ અને આવતા પ્રોગ્રામ સુધી ઇન્શાઅલ્લાહ આપણે મળશું. ખુદા હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.